જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગર સ્કૂલની ઓનલાઈન યુટ્યુબ ચેનલની અંદર ફરી એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર આપણે છેલ્લે પાઠ 13 ઉત્પાદન ઉદ્યોગોની ચર્ચા છે આપણે વિગતવાર કરી ગયા. આ ઉપરાંત મેં તમને વોટ્સએપ ગ્રુપના માધ્યમથી નકશા પૂર્તિ છે કરીને મોકલી હતી. આશા છે કે તમે બધાએ ઘરે નકશાઓની અંદર એ નકશા પૂર્તિ છે એ હોમવર્ક સ્વરૂપે કરીએ છે. આ ઉપરાંત ત્યાર પછી આજે એટલે કે આજના દિવસમાં પાઠ 20 ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો એનો ભાગ 1 ની અંદર આપણે આટલા મુદ્દાઓની ચર્ચા છે આજે આપણે કરવાની છે. આ ઉપરાંત જે પાઠ નંબર 20 છે ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો, સૌ પહેલાં આપણે પરીક્ષાના સંદર્ભની અંદર હું વાત કરું તો આ પાઠ એટલે કે પાઠ 20 છે એનો કુલ ગુણભાર છે એ 5 માર્કનો છે. એની અંદર વિભાગ ડી ની અંદર 2 માર્કનો ટૂંકમાં જવાબ આપો પ્રશ્ન છે પૂછાશે. આ ઉપરાંત વિભાગ સી ની અંદર 3 માર્કનો મુદ્દાસર ઉત્તર લખો અથવા તો મુદ્દાસર જવાબ એમ કરીને આ પાઠમાંથી કુલ 5 માર્કનું બોર્ડની પરીક્ષાની અંદર પૂછાશે. એટલે કે આ પાઠમાંથી વિભાગ એ માં અને વિભાગ ડી ની અંદર કશી જ વસ્તુ છે પૂછાવાની નથી. માત્ર આ પાઠમાંથી વિભાગ બી ની અંદર ટૂંકમાં જવાબ આપો 2 માર્કનો એક પ્રશ્ન અને વિભાગ સી ની અંદર મુદ્દાસર જવાબ આપો એની અંદર 3 માર્કનો એક પ્રશ્ન એમ કરી કુલ 5 માર્કનું બોર્ડની પરીક્ષાની અંદર હાલની પેપર સ્ટાઇલમાં આનો કુલ ગુણભાર 5 માર્કનો છે. હવે આપણે પાઠ ઉપર જઈએ તો આજે જે ચર્ચા કરવાની છે ભાગ 1 ની અંદર એમાં પ્રસ્તાવના એટલે કે ભારતની જે સામાજિક સમસ્યાઓ છે અને જે પડકારો છે એમાંના કયા કયા પડકારો છે, એ પડકારો છે શું કામ ઊભા થયા છે અને એ પડકારોને જો નાબૂદ કરવા હોય તો આપણે શું કરી શકીએ એની વિગત છે પ્રસ્તાવનાની અંદર હોય છે. આ ઉપરાંત પછી જે ભારતની જે સમસ્યાઓ છે એમાં સાંપ્રદાયિકતા અને સાંપ્રદાયિકતા સામે ભારત દેશ શું સંઘર્ષ કરી રહ્યો છે, સાંપ્રદાયિકતાને નાબૂદ કરવા માટે ભારતે કયા કયા પગલાઓ છે એ લીધા છે અને લેવા જોઈએ એની વાત છે આપણે ભાગ 1 ની અંદર આજના સેશનની અંદર કરવાની છે. પાઠ ઉપર જઈએ તો ભારત છે એક વિશાળ વસ્તી અને વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. ભારત છે એ વસ્તીની દ્રષ્ટિએ વિશ્વની અંદર બીજો ક્રમનો સૌથી મોટો દેશ છે. પ્રથમ ક્રમે વસ્તીની અંદર ચીન છે અને ત્યાર પછીના ક્રમે ભારત છે એ વિશ્વમાં સૌથી વધારે વસ્તી છે એ ધરાવે છે. ચીન છે એ સામ્યવાદી દેશ છે એટલે કે ચીનની અંદર લોકશાહી નથી, જ્યારે ભારત છે એ વિશ્વની સૌથી વધારે વસ્તી ધરાવતો લોકશાહી દેશ છે. તો ભારત છે એ વસ્તી અને વિશ્વની સૌથી મોટી લોકશાહી છે એ ધરાવે છે. વિશ્વની અંદર ઘણા બધા લોકશાહી દેશો છે, એની અંદર ભારત એવો દેશ છે કે જ્યાં સૌથી વધારે વસ્તી ધરાવતો લોકશાહી દેશ છે અને સૌથી જૂની લોકશાહી છે એ અમેરિકાની અંદર છે, જ્યાં વિવિધ ધર્મ, જાતિ, ભાષા, સંસ્કૃતિ ધરાવતા લોકો છે એ વસે છે. આપણા ભારત દેશની અંદર અનેક જાતના ધર્મો પાળતા લોકો છે, અનેક જાતિના લોકો છે અને
અનેક ભાષાઓ બોલતા લોકો છે એ વસે છે. એટલે આપણે ગુજરાતીમાં કહેવત છે કે 12 ગાવે બોલી બદલે. તો ભારતની અંદર વિવિધ ધર્મ, જાતિ અને ભાષા અને સંસ્કૃતિ ધરાવતા જે લોકો છે એ વસે છે. આપણા બંધારણની જે માન્ય ભાષાઓ છે એ 22 છે. ભારતની સંસ્કૃતિ સમન્વયકારી અને સર્વધર્મ સમભાવની વિશેષતા છે એ ધરાવે છે. ભારતની સંસ્કૃતિ છે સમન્વયકારી છે. એ દરેક સારી સંસ્કૃતિના સારા તત્વો છે એને પોતાની સંસ્કૃતિની અંદર જોડવામાં ભારત દેશ છે એ પ્રાચીન કાળથી એ અવ્વલ છે રહ્યો છે. અને સર્વધર્મ સમભાવની જે વિશેષતા છે એ ધરાવે છે. પરંપરાગત સમાજમાંથી આધુનિક સમાજ તરફ ગતિ કરતા ભારતીય સમાજમાં અનેક પરિવર્તનો છે એ આવેલા છે. ભારત છે એમાં રહેલા જે લોકો છે અને લોકોથી બનેલો જે સમાજ છે એ મૂળ પરંપરાગત રૂઢિ રિવાજોથી બનેલો સમાજ છે. અને એનું આજે જે આધુનિક સમાજ તરફ એની ગતિ છે એ થઈ રહી છે. આ પરિવર્તનોની સાથે સમાજમાં કેટલીક સમસ્યાઓ છે એનો ઉદ્ભવ છે એ થયો છે. ભારતનો જે લોકોથી બનેલો સમાજ છે એ ખરેખર તો પરંપરાગત સમાજ છે. એનું આજે આધુનિક સમાજ તરફ એ પ્રયાણ કરી રહ્યો છે. ત્યારે આજે સમાજની અંદર ઘણી બધી સમસ્યાઓ અને પડકારો છે એ ઊભા થયા છે. અને આધુનિક સમાજ છે એ પડકારોનો એ સમસ્યાઓનો સામનો છે એ કરી રહ્યો છે. આ પરિવર્તનોની સાથે સમાજમાં કેટલીક સમસ્યા છે એનો ઉદ્ભવ થયો છે. જેમાં સામાજિક સમસ્યા, આર્થિક સમસ્યા, રાજકીય સમસ્યા અને સાંસ્કૃતિક સમસ્યાઓ છે એનો સમાવેશ છે એ કરી શકાય. ક્ષેત્રોની સમસ્યાઓનો સમાવેશ છે એ કરી શકાય. આ પ્રકરણમાં આપણે બે સમસ્યાઓ સાંપ્રદાયિકતા અને જ્ઞાતિવાદ વિશે ચર્ચા છે એ કરવાની છે. દેશને સ્વતંત્રતા અપાવવા વિવિધ ધર્મ, જાતિ, ભાષા ધરાવતા લોકોએ સહિયારો પુરુષાર્થ છે કર્યો અને તેમના પ્રયત્નોના પરિણામે આપણને આ મહામૂલી સ્વતંત્રતા છે એ પ્રાપ્ત થઈ છે. આપણે સૌ જાણીએ છીએ કે ભારત છે એ 150 વર્ષથી અંગ્રેજોનો ગુલામ દેશ તરીકે રહ્યો છે. દરેક જાતિના લોકોએ ભારતને પરાધીનતામાંથી છોડાવવા માટે પોતાના લેવલે સંઘર્ષ કરીને ભારતને આ મહામૂલી સ્વતંત્રતા છે એ અપાવી છે. ભારતને આઝાદી પ્રાપ્ત કરાવવા માટે દરેક ધર્મના લોકોનો કંઈક ને કંઈક ફાળો છે એ રહેલો છે. એમાં હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય, ઈસાઈ હોય, પારસી હોય, જૈન હોય, બૌદ્ધ હોય, દરેક ધર્મના લોકોએ સહિયારો પ્રયત્ન કર્યા પછી ભારતને આવી સરસ મહામૂલી જે સ્વતંત્રતા છે, આઝાદી છે એ પ્રાપ્ત થઈ છે. સ્વાતંત્ર્ય આંદોલન દરમિયાન જોવા મળેલા સદભાવ, એકતા, સહિષ્ણુતા વગેરેમાં સ્વતંત્રતા બાદ એટલે કે આઝાદી પછી ખૂબ જ ઓટ છે એ આવી ગઈ હોય એવું જણાય છે. ઓટ એટલે એ આવી જે સામાજિક સદભાવ છે એમાં ઘટાડો થયો છે એવું જણાઈ રહ્યું છે. જાતિગત ઝઘડાઓ, સાંપ્રદાયિક ઘર્ષણ, પ્રાદેશિક હિંસા વગેરે જેવા દેશમાં શાંતિ અને વિકાસને અવરોધતા નકારાત્મક પરિબળો છે એ જોવા મળે છે. ભારત છે એ આઝાદી સમયે ભારતીય સમાજની અંદર જે સામાજિક સદભાવ છે એ જોવા મળતો હતો એ આઝાદી પછી ધીમે ધીમે એમાં ખૂબ જ નોંધપાત્ર ઘટાડો છે થયો છે. અને એના બદલે જાતિગત ઝઘડાઓ છે, સાંપ્રદાયિક ઘર્ષણ છે, પ્રાદેશિક હિંસાઓ છે એનો દોર છે સતત વધતો ચાલ્યો છે. અને એના નકારાત્મક પરિણામો હવે આપણે હાલમાં જોઈ રહ્યા છીએ. જેમ દેશ માટે સામાજિક સદભાવ
બિન સાંપ્રદાયિકતા, લોકશાહી મૂલ્યો, રાષ્ટ્રીય એકતા સામે ગંભીર પડકારો છે એ ઊભા થયા છે. આ જાતિગત ઝઘડાઓ છે, સાંપ્રદાયિક ઘર્ષણ છે અને પ્રાદેશિક હિંસાઓના પરિણામે ભારત દેશ સામે સામાજિક સદભાવનો પ્રશ્ન ઊભો થયો છે કે સમાજની અંદર વસતા જુદા જુદા ધર્મના લોકો છે એ એકબીજા ધર્મ ઉપર કે એકબીજા ધર્મના લોકો ઉપર ખૂબ જ વિશ્વાસ છે કરી શકતા નથી. બિન સાંપ્રદાયિકતા છે એ જળવાતી નથી. લોકશાહી મૂલ્યોનું હનન છે એ સતત ને સતત થતું રહે છે. આમ આ બધાને કારણે રાષ્ટ્રીય એકતા છે કે દેશ છે એના બધા જ ધર્મના લોકો છે એક સાથે સંપીને રહેશે તો દેશની એકતા છે એ જળવાશે અને દેશ છે અખંડ બનીને રહેશે. તો રાષ્ટ્રીય એકતા સામે મોટા પ્રશ્નાર્થ ચિહ્નો છે એ ઊભા થયા છે. આમાંનું સૌથી પહેલું જે સમસ્યાનો પડકાર છે એ સાંપ્રદાયિકતા છે. તો આપણે એના વિશે ચર્ચા કરીએ. ધર્મ છે એ શ્રદ્ધા અને આસ્થાનો વિષય છે, નહીં કે ઝઘડાનો વિષય છે. ધર્મ છે શું છે તો કે શ્રદ્ધા અને આસ્થાનો વિષય છે. એટલા માટે જ સંસ્કૃતની અંદર કહેવામાં આવ્યું છે કે ધારયતિ ઇતિ ધર્મ. જે ધર્મ છે, જે ધર્મનું તમે આચરણ કરો છો, જે ધર્મને તમે ધારણ કરો છો, એની અંદર ચોરી ન કરવી, અત્યાચાર ન કરવો, પાપ ન કરવું, કોઈનું લઈ ન લેવું, આ છે એ ધર્મ છે કે જેને તમે ધારણ કર્યો છે અને જે ધર્મ ઉપર તમે આસ્થા ધરાવો છો એ આસ્થાનો વિષય છે. મોટા ભાગે માનવ કોઈને કોઈ ધર્મ કે સંપ્રદાયની અંદર માનતો હોય છે. માણસ છે એ કોઈ પણ ધર્મ કે સંપ્રદાયની અંદર એ વર્શિપ અથવા તો એને માનતો હોય છે કે જે એને જીવન જીવવાની અંદર એને દ્રઢ સંકલ્પો લેવામાં એ મદદરૂપ થતો હોય છે. ભારત એક બિન સાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષ દેશ છે. ભારતનો સત્તાવાર રાષ્ટ્રીય ધર્મ કોઈ ધર્મ છે એ નથી. ભારત છે એ કેવો દેશ છે તો કે ભારત છે એ બિન સાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષ દેશ છે. ભારતને કોઈ પણ પ્રકારનો રાષ્ટ્રીય ધર્મ છે એ ભારતે પોતાના બંધારણની અંદર સ્વીકાર્યો નથી. તેથી સંકુચિત સાંપ્રદાયિકતાનું આચરણ બંધારણની ભાવના વિરુદ્ધ છે એમ કહી શકાય. ભારત છે એ ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર છે, બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર છે. એટલા માટે સંકુચિત ધાર્મિકતાનું જો કોઈ વ્યક્તિ આચરણ કરે અને સમાજની અંદર સાંપ્રદાયિકતા છે ફેલાવે તો એ ભારતના બંધારણ વિરુદ્ધનું પગલું છે એ ગણાવી શકાય. જ્યારે કોઈ ધાર્મિક જૂથ કે સમુદાય કોઈ પણ કારણસર બીજા ધર્મ કે સંપ્રદાયનો વિરોધ કરે છે ત્યારે સાંપ્રદાયિક તણાવ છે એ ઉત્પન્ન થાય છે. આ સાંપ્રદાયિકતા છે એ શું કામ ઊભી થાય છે તો કે કોઈ પણ એક ધર્મનું જૂથ છે એ બીજા ધર્મના જૂથ ઉપર કોઈ એનો વિરોધ કરે, એટેક કરે ત્યારે સમાજની અંદર સાંપ્રદાયિકતા છે એ ફેલાય છે. કોઈ પણ ધર્મ કે સંપ્રદાયના સભ્યો અન્ય ધર્મોની તુલનામાં પોતાના ધર્મ કે સંપ્રદાયને શ્રેષ્ઠ દર્શાવવાનો પ્રયાસ કરે અને પોતાના ધાર્મિક હિતને વધુ મહત્વ આપે ત્યારે તે દરેક નાગરિકને વ્યક્તિગત રીતે નહીં પરંતુ સાંપ્રદાયિક રીતે છે એ જુએ છે. કોઈ ધર્મનો કે કોઈ સંપ્રદાયનો વ્યક્તિ છે એ પોતાના ધર્મને બીજાના ધર્મ કરતા શ્રેષ્ઠ સાબિત કરવા જ્યારે મથે છે ત્યારે દેશની અંદર, સમાજની અંદર સાંપ્રદાયિક તણાવ વધવાની ઘટનાઓ છે એ ઊભી થતી હોય છે અને આવી વિચારધારા સમાજને વિભાજન તરફ લઈ જાય છે. જ્યારે આવી જે ઘટનાઓ છે ઊભી થાય છે કે મારો ધર્મ મોટો છે, તમારો ધર્મ નાનો છે, ત્યારે જે સમાજ છે એ વિભાજન તરફ દોરાય છે, એટલે કે એમાં ભાગલા પડે છે અને
બંને જે જુદા જુદા સંપ્રદાયના લોકો છે, જુદા જુદા ધર્મના લોકો છે, એના વચ્ચે સંઘર્ષ એ થતા હોય છે. સ્વાતંત્ર્ય પ્રાપ્તિના આટલા વર્ષો બાદ પણ આપણે સાંપ્રદાયિકતાની સમસ્યા પર સંપૂર્ણ નિયંત્રણ લાવી શક્યા નથી. સંકુચિત સાંપ્રદાયિકતા ઘણી રીતે નુકસાનકારક છે. તેનાથી દેશમાં સામાજિક તણાવ ઉત્પન્ન થાય છે. વ્યક્તિ પોતાના જ બંધુઓને એટલે કે ભાઈઓને પોતાના વિરોધી છે એ માને છે. આપણા બંધારણના જે આમુખ છે એમાં જ તે કીધું કે અમે ભારતના લોકો, એટલે કે આપણે ભારતના લોકો, હું ભારતીય છું, દરેક ભારતવાસીઓ મારા ભાઈ બહેન છે. એવી જે બંધારણની વિશાળ ભાવના છે એને ઠેસ છે એ પહોંચતી હોય છે. ક્યારે? તો કે સમાજની અંદર સાંપ્રદાયિક તણાવ વધે છે ત્યારે, અને પોતાના જ બંધુઓને પોતાના વિરોધી છે માને છે, જેથી સમાજમાં મતભેદ અને ધૃણાનું વાતાવરણ છે એ ઊભું થાય છે. સાંપ્રદાયિક તણાવથી સાંપ્રદાયિક હિંસા અને ઝઘડાઓ છે થાય છે. આ બધી જ બાબતો લોકશાહી વિચારધારા, રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રના વિકાસ માટે ખતરારૂપ છે. તમે જોશો રોજ તમે વર્તમાનપત્રો છાપાઓ છે વાંચતા હશો. છાપાની અંદર ક્યાંક ને ક્યાંક એવી તો ઘટના છપાયેલી હશે જ કે ફલાણી જગ્યાએ જે કોમી ઝઘડાઓ છે એ થયા. તો આ છે એ અંતે દેશના જે નાગરિક છે એની માટે, લોકશાહીની વિચારધારા માટે, રાષ્ટ્રીય એકતા માટે અને રાષ્ટ્રના વિકાસ માટે આ જે બધી બાબતો છે એ નુકસાનકારક અને ખતરારૂપ છે એવું કહી શકાય. સાંપ્રદાયિકતા સામે સંઘર્ષ. ભારતે આટલા વર્ષો દરમિયાન સાંપ્રદાયિકતાને નાબૂદ કરવા માટે શું સંઘર્ષ કર્યો છે અને શું સંઘર્ષ કરવાનો છે એની વિશે આપણે ચર્ચા કરીએ. આપણે જાણીએ છીએ કે સાંપ્રદાયિકતા એ વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રના વિકાસને અવરોધતું પરિબળ છે. આપણે સૌ જાણીએ છીએ કે સમાજની અંદર વસતા જુદા જુદા ધર્મના લોકો છે એ એકબીજા ઉપર જ્યારે ભરોસો નહીં કરી શકે ત્યારે સમાજની અંદર અવરોધ છે એ વધી જશે અને ખરાબ પરિણામો આવવાની શક્યતા છે એ વધી જાય છે, જે સરવાળે રાષ્ટ્રીય એકતા માટે ખૂબ જ ખતરારૂપ છે. એનો જે લાભ છે એ દુશ્મનો અથવા તો રાષ્ટ્ર વિરોધી તત્વો છે એ ન લે એની માટે થઈને આ સાંપ્રદાયિકતા સામે સંઘર્ષ કરવો ખૂબ જ અનિવાર્ય છે. અવરોધનું પરિબળ છે. સાંપ્રદાયિકતાને દૂર કરવા કેટલાક ઉપાયો છે હાથ ધરવા જોઈએ, જેમાં સૌપ્રથમ નાગરિક અને સરકારે સાંપ્રદાયિક તત્વો સામે સખ્તાઈપૂર્વક સામનો કરવો પડશે અને તેને દૂર કરવા પ્રયત્નો છે કરવા પડશે. સૌથી પહેલું કામ છે કે સમાજની અંદર, રાષ્ટ્રની અંદર, દેશની અંદર જે આવા સાંપ્રદાયિકતા ફેલાવે છે, જુદા જુદા ધર્મના લોકો વચ્ચે અવરોધ કરાવે છે, ઘર્ષણ કરાવે છે, એવા દેશ વિરોધી તત્વોને ઓળખીને એમના સામે સખ્તાઈપૂર્વકના પગલાં છે લેવા જોઈએ કે જેથી કરીને એ નાબૂદ થતા સમાજની અંદર ભાઈચારો છે એ કેળવી શકાય અને તેને દૂર કરવા માટે પ્રયત્નો છે એ કરવા પડશે. સાંપ્રદાયિકતા દૂર કરવાનું અસરકારક કાર્ય શિક્ષણ છે એ કરી શકે છે. વર્ગખંડોની અંદર ભણતા જે બાળકો છે એનું માનસ છે એ ઉમળું હોય છે. નાની વયના જ બાળકોની અંદર આ જે બધા જ ધર્મો પ્રત્યે આદર રાખવાનો ભાવ છે એ કેળવવામાં આવશે તો આવનારી જે પેઢી છે એના માનસપટમાંથી આવા ધર્મના
જે ફાટાઓ છે, ઝઘડાઓ છે, એને નિવારી શકાશે. તો સૌથી પહેલું અને અસરકારક કામ છે સાંપ્રદાયિકતાને નિવારવા માટેનું. એ જો કોઈ કરી શકતું હોય તો એ શિક્ષણ કરી શકે. એટલા માટે થઈને શિક્ષણ કાર્યની અંદર સાંપ્રદાયિકતાને દૂર કરવા માટેના પ્રયત્નો છે કરવા જોઈએ. આપણા શિક્ષણમાં અને અભ્યાસક્રમોમાં બધા ધર્મોની સારી બાબતોને સામેલ કરવામાં આવે છે. એટલે કે શિક્ષણ કાર્યની અંદર જે વિદ્યાર્થીઓ ભણે છે એના પાઠ્યપુસ્તકોની અંદર દરેક ધર્મની સારી બાબતોનો સમન્વય કરીને વિદ્યાર્થીઓને એ આપવામાં આવે કે જેથી કરીને કુમળી વયના જે બાળકો છે એ દરેક ધર્મની આદર આપતા શીખે. આ ઉપરાંત શાળામાં યોજાતી સર્વધર્મ પ્રાર્થનાઓ, સામાજિક પર્વોની ઉજવણી વગેરે જેવી પ્રવૃત્તિથી બાળકોમાં તમામ ધર્મ પ્રત્યે આદરભાવ છે એ કેળવાય છે. આ ઉપરાંત જે શાળાઓની અંદર ગવાતી સર્વધર્મ પ્રાર્થનાઓ છે એ પ્રાર્થનાઓ છે એની અંદર દરેક ધર્મની પ્રાર્થનાઓ છે એનો સમાવેશ છે કરવો જોઈએ. દરેક ધર્મની પ્રાર્થનાઓની અંદર સમાવવા પાછળનું કારણ તો કે બાળક છે એ દરેક ધર્મોની રિસ્પેક્ટ કરતો થાય એવો એક મોટો ખ્યાલ છે એ રાખવામાં આવે છે. ગાંધીજી છે એ પોતાની પ્રાર્થના સભાની અંદર નિયમિત જે પ્રાર્થના ગાતા એ આપણે બધા જાણીએ છીએ કે રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ, ઈશ્વર અલ્લાહ તેરો નામ, સબકો સન્મતિ દે ભગવાન. તો એની પ્રાર્થનાની અંદર ઈશ્વર પણ આવે છે અને અલ્લાહ પણ આવે છે. અને આ ઈશ્વર અને અલ્લાહ છે એ બધું એક જ છે અને તે ભારતની અંદર વસતા દરેક લોકોને સન્મતિ આપે કે જેથી કરીને રાષ્ટ્રીય એકતા છે એ દ્રઢ બનતી જાય. આ ઉપરાંત બીજી જે પ્રાર્થના છે કે ઓમ તત્સત શ્રી નારાયણ ગુરુતુ પુરુષોત્તમ ગુરુતુ સિદ્ધ બુદ્ધ તુ સ્કંદ વિનાયક સવિતા પાવક તુ રામ કૃષ્ણ તુ યહવ શક્તિ તુ ઈસુ પિતા પ્રભુ તુ. તો આ પણ સર્વધર્મ પ્રાર્થના છે કે જેની અંદર દરેક ધર્મના જે ઈશ્વર છે એનો સમાવેશ છે કરવામાં આવ્યો છે કે જેથી કરીને બાળકો છે એ દરેક ધર્મ પ્રત્યે પોતાનો આદરભાવ છે એ કેળવી શકે. ત્યાર પછીનો જે વાત છે સાંપ્રદાયિક વિચાર આધારિત રાજકીય પક્ષોને માન્યતા આપવી જોઈએ નહીં. ચૂંટણી માટે ખાસ આચાર સંહિતા છે અને તેનો અમલ કરવો અને કરાવવો જોઈએ. એવા રાજકીય પક્ષો કે જે સમાજની અંદર આવી સાંપ્રદાયિકતા છે ફેલાવે છે, હિન્દુનો પક્ષ લે છે, મુસ્લિમોનો પક્ષ લે છે, ખ્રિસ્તીઓનો પક્ષ લે છે અને દેશમાં ધ્રુવીકરણ કરે છે, એવા રાજકીય પક્ષોને ક્યારેય માન્યતા છે એ આપવી જોઈએ નહીં. રેડિયો, ટીવી, સિનેમા સામાન્ય નાગરિક સુધી પહોંચવાના શ્રેષ્ઠ દ્રશ્ય અને શ્રાવ્ય માધ્યમો છે. તેમણે સર્વધર્મ સંભાવ, સહિષ્ણુતાનો પ્રચાર કરવો જોઈએ. રાષ્ટ્રીય હિતો અને રાષ્ટ્રને પ્રોત્સાહન મળે તેવા કાર્યક્રમો પ્રસારિત છે કરવા જોઈએ. આ રેડિયો છે, વિડીયો છે, સિનેમા છે એ ઝડપથી લોકો સુધી પહોંચી શકાય તેવા દ્રશ્ય અને શ્રાવ્ય સાધનો છે. એની અંદર દરેક ધર્મ સંભાવ, સહિષ્ણુતા વગેરેનો પ્રસાર છે કરવો જોઈએ કે જેથી કરીને રાષ્ટ્રીય હિતો અને રાષ્ટ્રવાદને પ્રોત્સાહન મળે. ત્યાર પછી ધાર્મિક વડાઓ અને રાજકીય નેતાઓએ સાથે મળી દેશના વિકાસ માટે સાંપ્રદાયિકતાને નાથવા પ્રયત્ન છે એ કરવો જોઈએ. દેશના જે મોટા ગજાના નેતાઓ છે એણે આ ઉપરાંત દેશના જે ધાર્મિક મોટા ગજાના નેતાઓ છે એ બંનેએ સાથે મળીને સમાજની અંદર સાંપ્રદાયિકતા છે, સર્વધર્મ પ્રત્યે સંભાવનું વાતાવરણ જે ક્રિએટ કર્યું,
બનાવવું, એની પાછળ શું પ્રયત્ન કરવા જોઈએ કે જેથી કરીને રાષ્ટ્રની અંદર એકતા છે એ જાળવી શકાય, સાંપ્રદાયિકતા દૂર થાય, તે માટે યુવાનોએ આગળ આવવું જોઈએ. યુવાનોમાં સાંપ્રદાયિકતાના સ્થાને બિન સાંપ્રદાયિકતા અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસે તેવા પ્રયત્નો સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે થવા જોઈએ. આજનો યુવાન છે એ મારા ધર્મ તારા ધર્મની અંદર પડવાને બદલે એના માઇન્ડની અંદર, એના મગજની અંદર વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ છે એ વિકસે એવા પ્રયત્નો છે એ કરવા જોઈએ. આ માટે સરકારે જ નહીં પરંતુ સમાજે પણ વિશિષ્ટ પ્રયત્નો છે એ કરવા જોઈએ. અને છેલ્લું, ધર્મ, જ્ઞાતિ, પ્રાંત, ભાષાથી ઉપર રાષ્ટ્રહિત, રાષ્ટ્ર ગૌરવ છે તેવી સમજ લોકોને એક તાતણે બાંધે છે અને તે રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય એકતાને પોષે છે. તો દેશના દરેક નાગરિક છે એના માટે દેશ હિત સર્વપ્રથમ બને, ધર્મ, જાતિ કે બીજો કોઈ એના માટે અવરોધરૂપ ન બને એવો ખ્યાલ છે એ સમાજના દરેક વર્ગના લોકોની અંદર ખૂબ જ મજબૂત થાય એવા પ્રયત્નો છે એ આપણે સર્વ સાથે મળીને કરશું તો આ સાંપ્રદાયિક જે પડકાર છે એને આપણે ઓછો કરી શકશું, ઘટાડી શકશું અને આપણે દરેક ધર્મના લોકો છે એ એકબીજાની સાથે ખભે ખભો મિલાવીને રાષ્ટ્રના વિકાસની અંદર ફાળો છે એ આપી શકશું. તો આજે છે એ આપણે આટલું રાખીએ છીએ. ફરી મળીશું, ત્યાં સુધી જય સ્વામિનારાયણ.